ઝઘડિયા તાલુકાના બાવાગોર દરગાહના વાર્ષિક ઉર્સની પરંપરાગત રીતે અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સાંજે દરગાહ શરીફે સંદલ ચડાવવામાં આવ્યું હતું અને તારીખ 12ના ઉર્સ મનાવાયો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આવેલ સૂફી સંત હઝરત બાવાગોરની દરગાહ શરીફના વાર્ષિક ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 800 વર્ષ જૂના ધાર્મિક સ્થળે વર્ષમાં 2 વાર મેળાના આયોજન કરવામાં આવે છે, જેમાં દર વર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે દરગાહ શરીફનો ચશ્મો વધાવવાના દિવસે ભરાતો મેળો અને ઇસ્લામી રજબ મહિનામાં દરગાહના વાર્ષિક ઉર્સના દિવસે ભરાતા મેળાનો સમાવેશ થાય છે. ઉર્સના આગલા દિવસે દરગાહ શરીફે સંદલ ચડાવવાની વર્ષો જૂની પ્રણાલી મુજબ સંદલ શરીફની રસ્મ અદા કરવામાં આવે છે. દરગાહના હાલના ગાદી વારસ હજરત જાનુબાપુની ઉપસ્થિતિમાં દરગાહના ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. રાજપારડી પોલીસના જવાનોએ ચુસ્ત બંદોબસ્ત જાળવણી કરી હતી. ઉર્સના દિવસે ભરાયેલ મેળામાં પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓ, રમકડા, સ્ત્રી શૃંગારની વસ્તુઓ, વિવિધ ઘર ઉપયોગી વસ્તુઓ વેચાનાર વેપારીઓએ સ્ટોલ ઉભા કર્યા હતા. તે ઉલ્લેખનીય છે કે હઝરત બાવાગોરની દરગાહે દરરોજ મોટી સંખ્યામાં દરગાહના દર્શનાર્થે આવે છે અને ગુરુવાર રવિવારના દિવસોએ દરગાહે મોટું માનવ મહેરામણ ઉમટે છે. હઝરત બાવાગોરની દરગાહની ભારતના અગ્રગણ્ય ધાર્મિક સ્થળોમાં ગણાય છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ઝઘડિયા.